નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાસાયણિક સંતુલન નામના ચેપ્ટરની અંદર આપણે છેલ્લે એસિડ બેઝના સિદ્ધાંતોની મૌખિક રજૂઆત કરી હતી કે એસિડ અને બેઝ એના માટે થઈ અને જુદા જુદા સિદ્ધાંતો અથવા સંકલ્પનીય અથવા તો આધુનિક વ્યાખ્યાઓ રજૂ કરવામાં આવી. પહેલા જે વ્યાખ્યા હતી સંક્રિયાત્મક વ્યાખ્યા હતી, પદાર્થના ગુણધર્મના આધારે વ્યાખ્યા આપવામાં આવતી, પણ પછી એની વિશિષ્ટતાઓના આધારે એના ગુણધર્મોના આધારે આધુનિક એવી જુદી જુદી 3 વ્યાખ્યાઓ રજૂ થઈ. એમાંની એકની ચર્ચા આપણે વિગતે કરી નાખી છે, એ હતો આર્હેનિયસનો એસિડ બેઝનો સિદ્ધાંત. આજે આપણે બાકીના 2 એસિડ બેઝના સિદ્ધાંતોની વાત કરવાના છીએ અને એમાંનો પહેલો આવશે બ્રોન્સ્ટેડ-લોરી એસિડ બેઝ સિદ્ધાંત. આર્હેનિયસનો જે સિદ્ધાંત હતો એ આયનીકરણ ઉપર આધારિત હતો કે ભાઈ કોઈ પણ પદાર્થનું જ્યારે જલીય દ્રાવણ બનાવવામાં આવે અને એ પદાર્થ એના જલીય દ્રાવણમાં જો આયનીકરણથી H ધન આયન ઉત્પન્ન કરતો હોય તો એને એસિડ એવું આર્હેનિયસે કીધેલું. અને જે પદાર્થોના જલીય દ્રાવણમાં આયનીકરણ પામી અને OH માઇનસ આયનો ઉત્પન્ન કરતા હોય એવા પદાર્થોને આર્હેનિયસે બેઝ તરીકે ઓળખાવેલા. પણ એને રજૂ કરેલો આ નિયમ માત્ર જલીય દ્રાવણોને જ લાગુ પડતો. કેટલાક પદાર્થો કે જેની અંદર આયનીકરણથી H ધન આયન OH માઇનસ આયન ઉત્પન્ન કરતા નથી છતાંય બેઝ તરીકે વર્તે છે. દાખલા તરીકે એમોનિયા કે જેના જલીય દ્રાવણમાં આયનીકરણથી OH માઇનસ આયન ઉત્પન્ન કરતો નથી છતાંય બેઝ તરીકે વર્તે છે. BF3 પણ આયનીકરણથી OH માઇનસ આયન ઉત્પન્ન કરતો નથી છતાં પણ એ બેઝ તરીકે વર્તે છે. પાણીને એસિડ ગણવો કે બેઝ, કારણ કે એ આયનીકરણથી H ધન આયન અને OH માઇનસ આયન ઉત્પન્ન કરે. એનો અર્થ એ પાણીની ભૂમિકા સમજાવી શકતો નથી. તો એની જે મર્યાદાઓ હતી મર્યાદાઓને દૂર કરવા માટે થઈ અને નવો એક સિદ્ધાંત અસ્તિત્વમાં આવ્યો. ડેનિશ રસાયણશાસ્ત્રી જોનિસ બ્રોન્સ્ટેડ અને અંગ્રેજ રસાયણશાસ્ત્રી થોમસ લોરી આ બંને ભેગા મળી અને એસિડ બેઝનો નવો એક સિદ્ધાંત રજૂ કર્યો. પણ એમણે રજૂ કરેલો એસિડ બેઝનો સિદ્ધાંત પ્રોટોનની હેરફેર ઉપર આધારિત હતો. કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પદાર્થો પ્રોટોનનું દાન કરે, પ્રોટોન એટલે H+, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ H+ આપે, હાઇડ્રોજન આયન આપે, પ્રોટોનનું દાન કરે એવા પદાર્થોને એને એસિડ તરીકે ઓળખાવ્યા. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ H+ નું દાન કરે અથવા પ્રોટોનનું દાન કરે એવા પદાર્થોને એને એસિડ તરીકે ઓળખાવ્યા. અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પદાર્થો H+ નો સ્વીકાર કરે એટલે કે પ્રોટોન ગ્રહણ કરે એટલે આપણે એને પ્રોટોન ગ્રાહી કહીશું, અને એવા પદાર્થોને એને બેઝ તરીકે ઓળખાવ્યા. તો એસિડ એ પ્રોટોન દાતા તરીકે વર્તે છે બ્રોન્સ્ટેડ-લોરીના મત મુજબ, જ્યારે બેઝ એ પ્રોટોન ગ્રાહી તરીકે વર્તે છે. આપણે એને ઉદાહરણ દ્વારા જોઈએ. દાખલા તરીકે HCl એને પાણીમાં ઉમેરીએ એટલે ઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન HCl એ પાણીને પ્રોટોનનું દાન કરશે
એટલે કે HCl અને HCl નું પાણીમાં દ્રાવણ બનાવીએ ત્યારે અથવા પાણી સાથે પ્રક્રિયા કરીએ ત્યારે HCl ઈ પ્રોટોન પાણીને આપે છે, એનો અર્થ કે HCl ઈ એસિડ તરીકે વર્તે છે. જ્યારે પાણી HCl માંથી પ્રોટોનનો સ્વીકાર કરે છે એટલે એ બેઝ તરીકે વર્તે છે. એટલે આપણે આને નામ આપી દઈએ એસિડ 1, આને નામ આપી દઈએ બેઝ 2. હવે જ્યારે HCl પાણીને પ્રોટોનનું દાન કરે એટલે એની અંદરથી Cl માઈનસ આયન વધશે અને પાણી H+ એટલે કે પ્રોટોનનો સ્વીકાર કરે એટલે એની અંદરથી હાઇડ્રોનિયમ આયન બને છે. કારણ કે આપણે આગળ વાત કરી હતી કે H ધન આયનનું કદ બહુ જ નાનું હોય, એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતો નથી, એ તરત જ પાણીના અણુ સાથે જોડે અને હાઇડ્રોનિયમ આયન બનાવી દે. તો આ એસિડ 1 હતો, પણ એને પ્રોટોન ગુમાવી દીધા પછી એમાંથી જે બને ઈ એનો સંયુગ્મી બેઝ કહેવાય. તો આ એસિડ 1 આ એનો સંયુગ્મી બેઝ એટલે આપણે એને 1 નામ આપી દઈએ. આ બેઝ 2 છે, પણ ઈ બેઝ પ્રોટોન સ્વીકાર્યા પછી H3O+ બન્યો એટલે આ એનો સંયુગ્મી એસિડ થશે, જેને આપણે 2 નંબર આપી દઈએ. તો આ એસિડ એમાંથી બનતો એનો સંયુગ્મી બેઝ, આ બેઝ એમાંથી બનતો આ સંયુગ્મી એસિડ. તો અહીંયા રાસાયણિક પ્રક્રિયાની અંદર HCl પ્રોટોન દાતા તરીકે વર્તે છે, જ્યારે પાણી ઈ પ્રોટોન ગ્રાહી તરીકે વર્તે છે. એ જ રીતે H3O+ અને Cl- વચ્ચેની પ્રક્રિયા થાય ત્યારે H3O+ ઈ હવે પ્રોટોન આપે છે, H3O+ ઈ પ્રોટોન આપે છે Cl- ને, તો ઈ એસિડ તરીકે વર્તશે અને Cl- ઈ પ્રોટોનનો સ્વીકાર કરે છે એટલે ઈ બેઝ તરીકે વર્તશે. તો એસિડમાંથી એનો સંયુગ્મી બેઝ બને અને બેઝમાંથી એનો સંયુગ્મી એસિડ બને. એટલું યાદ રાખો કે જો એસિડ પ્રબળ હોય તો એમાંથી બનતો એનો સંયુગ્મી બેઝ હંમેશા નિર્બળ હોય. જો એસિડ પ્રબળ હોય તો એમાંથી બનતો એનો સંયુગ્મી બેઝ નિર્બળ હોય. જો એસિડ નિર્બળ હોય તો એમાંથી બનતો એનો સંયુગ્મી બેઝ, એસિડ પ્રબળ તો એનો સંયુગ્મી બેઝ નિર્બળ. જો એસિડ નિર્બળ તો એનો સંયુગ્મી બેઝ પ્રબળ. આવું જ બેઝને પણ લાગુ પડે કે જો બેઝ પ્રબળ હોય, બેઝ પ્રબળ તો એનો સંયુગ્મી એસિડ નિર્બળ અને બેઝ જો નિર્બળ તો એનો સંયુગ્મી એસિડ પ્રબળ. તો એસિડ માંથી એનો સંયુગ્મી બેઝ બને ત્યારે H+ ગુમાવીને બને અને બેઝ માંથી એનો સંયુગ્મી એસિડ બને ત્યારે H+ નો સ્વીકાર કરે. એટલે આ બાબતે યાદ રાખજો, તમને પૂછે કે આનો સંયુગ્મી બેઝ કે સંયુગ્મી એસિડ જણાવો. જો સંયુગ્મી એસિડ શોધવો હોય તો H+ ઉમેરી દેવાનો અને જો સંયુગ્મી બેઝ મેળવવો હોય તો H+ દૂર કરવાનો. આવા 3 એક કોયડા તમારી બુકની અંદર આપેલા છે, જેની ચર્ચા આપણે આ બ્રોન્સ્ટેડ-લોરીનો સિદ્ધાંત પૂરો થાય પછી જોઈએ. એવી જ રીતે એમોનિયા એની પાણી સાથે અથવા પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે ત્યારે ઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પાણી
ઈ એમોનિયાને પ્રોટોનનું દાન કરે છે, એટલે આ પ્રક્રિયામાં પાણી ઈ એસિડ તરીકે વર્તશે, જેને 1 નંબર આપી દઈએ. જ્યારે એમોનિયા ઈ આની પાસેથી પ્રોટોનનો સ્વીકાર કરે છે એટલે આપણે એને બેઝ કહી દઈએ. હવે પાણી આ પ્રક્રિયામાં એસિડ તરીકે વર્તે છે, જ્યારે આ પ્રક્રિયાની અંદર પાણી ઈ બેઝ તરીકે વર્તે છે. એટલે પાણીની ભૂમિકા બે પ્રકારની છે. ઈ પ્રોટોન દાન પણ કરી શકે છે, પ્રોટોનનો સ્વીકાર પણ કરી શકે છે. તો અહીંયા પાણી ઈ એસિડ તરીકે વર્તે છે એમોનિયા સાથેની પ્રક્રિયામાં, અને HCl સાથેની પ્રક્રિયામાં પાણી ઈ બેઝ તરીકે વર્તે. તો આમ પ્રક્રિયામાં પાણી ઈ એસિડ છે એટલે ઈ પ્રોટોન ગુમાવે પછી એમાંથી શું વધે તો કે OH- વધે. આ એનો સંયુગ્મી બેઝ કહીશું. તો એસિડ માંથી બન્યો એટલે આપણે નામ આપીશું સંયુગ્મી બેઝ 1. આ બેઝ 2 હતો પણ ઈ પાણી પાસેથી પ્રોટોન સ્વીકારે એટલે એની અંદરથી બને NH4+. તો આ બેઝ 2 હતો, આ એનો સંયુગ્મી એસિડ 2 થશે. તો સંયુગ્મી એસિડ બેઝમાં શું માત્ર ફેર હોય તો કે એસિડ અને બેઝ, સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝની અંદર માત્ર H+ નો જ ફેર હોય છે. ઈ કેવી રીતે મેળવાય એ મેં તમને લખીને આપ્યું છે કે સંયુગ્મી એસિડ લખવો હોય તો એમાં H+ ઉમેરવાનો, સંયુગ્મી બેઝ લખવો હોય તો H+ દૂર કરવાનો. તો આ પ્રમાણે બ્રોન્સ્ટેડ લોરી નામના વૈજ્ઞાનિકે એસિડ બેઝનો સિદ્ધાંત રજૂ કર્યો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પદાર્થો પ્રોટોનનું દાન કરતા હોય એને એસિડ તરીકે ગણવા, અને જે પદાર્થો પ્રોટોનનો સ્વીકાર કરતા હોય એને આપણે બેઝ તરીકે ગણવા. એસિડનો સંયુગ્મી બેઝ હંમેશા એસિડનો સંયુગ્મી બેઝ અને બેઝનો સંયુગ્મી એસિડ મળે. જો એસિડ પ્રબળ હોય તો એનો સંયુગ્મી બેઝ નિર્બળ, જો એસિડ નિર્બળ હોય તો એનો સંયુગ્મી બેઝ પ્રબળ. એ જ રીતે બેઝ પ્રબળ હોય તો એનો સંયુગ્મી એસિડ નિર્બળ, અને બેઝ નિર્બળ હોય તો એનો સંયુગ્મી એસિડ પ્રબળ. તો આ પ્રમાણે આપણે બ્રોન્સ્ટેડ લોરીના સિદ્ધાંતની અંદર એક HCl નું ઉદાહરણ, એક એમોનિયાના ઉદાહરણ દ્વારા એસિડ અને એના સંયુગ્મી બેઝ, બેઝ અને એના સંયુગ્મી એસિડની રજૂઆત કરી શકીએ. તો તમારી બુકની અંદર 2-3 કોયડા આપેલા છે અને કીધેલું છે કે આમના સંયુગ્મી બેઝ જણાવો અથવા તો આમના સંયુગ્મી એસિડ જણાવો. દાખલા તરીકે પહેલો કોયડો છે એમાં એક HF આપેલું છે, બીજું H2SO4 આપેલું છે, ત્રીજું આપ્યું છે HCO3- અને કીધું છે કે આમના સંયુગ્મી બેઝ લખો. આમના સંયુગ્મી બેઝ લખો. હવે બેઝ લખવું હોય તો શું કરવાનું તો H+ દૂર કરવાનો. તો આમાંથી H+ દૂર થાય એટલે શું વધે તો કે F- એનો સંયુગ્મી બેઝ. આમાંથી H+ દૂર થાય શું વધે તો કે HSO4- એનો સંયુગ્મી બેઝ. આમાંથી H+ દૂર થાય તો શું વધે તો કે CO3-2. તો આનો સંયુગ્મી બેઝ આનો સંયુગ્મી બેઝ આનો સંયુગ્મી બેઝ આ તમને એમ પૂછે કે આનો સંયુગ્મી એસિડ જણાવો તો H+ ઉમેરી દેવાનો. આનો સંયુગ્મી એસિડ આ થશે, આનો સંયુગ્મી એસિડ આ થશે. અથવા આ ઉદાહરણ આપીએ બીજા કોયડાની અંદર છે કે NH2- NH3 અને HCOO-. આમના સંયુગ્મી એસિડ જણાવો. સંયુગ્મી એસિડ. હવે સંયુગ્મી એસિડ મેળવવું હોય તો શું કરવાનું તો કે H+ ઉમેરવાનો. તો NH2- છે એમાં H+ ઉમેરો એટલે એમાંથી બને શું NH3. ઈ આનો સંયુગ્મી એસિડ. આમાં H+ ઉમેરો એટલે આમાંથી બને NH4+ ઈ નો સંયુગ્મી એસિડ. આમાં H+ ઉમેરો એટલે એમાંથી બને HCOOH આ એનો સંયુગ્મી એસિડ. તો આ પ્રમાણે સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ
એ મેળવવા હોય તો આ પેલી કીઓ યાદ રાખવાની, એસિડ લખવું હોય તો H+ ઉમેરવાનો, સંયુગ્મી બેઝ લખવું હોય તો H+ દૂર કરવાનો. આ સિવાય ત્રીજો એક કોયડો આપ્યો છે ને એની અંદર તમને એવું પૂછ્યું છે કે આમના સંયુગ્મી એસિડ જણાવો અને સંયુગ્મી બેઝ પણ જણાવો. સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ બંને આપણને પૂછ્યું છે. તો એની અંદર પણ જુદા જુદા 3-4 ઉદાહરણો તમને આપેલા છે કે જે એસિડ અને બેઝ બંને તરીકે વર્તે છે. દાખલા તરીકે H2O, બીજું આપ્યું છે HCO3-, ત્રીજું આપ્યું છે HSO4-, અને ચોથું આપ્યું છે NH3. તો આમને મારે સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ લખવા છે. તો સંયુગ્મી એસિડ લખવો હોય તો મેં કીધું H+ ઉમેરવાનો. ચલો આમાં H+ ઉમેરી દઈએ એટલે H3O+ બને. આમાં H+ ઉમેરી દઈએ એટલે H2CO3 બને. આમાં H+ ઉમેરી દઈએ એટલે H2SO4 બને. આમાં H+ ઉમેરી દઈએ એટલે NH4+ બને. આ એમના સંયુગ્મી એસિડ થઈ ગયા. અને સંયુગ્મી બેઝ લખવો હોય તો H+ આમાંથી દૂર કરવાનો એટલે આ એડ કરવાનો છે. આમાં દૂર કરવાનો એટલે H+ દૂર થઈ જાય શું વધે તો કે OH- એ આનો સંયુગ્મી બેઝ થયો. આમાંથી H+ દૂર કરો એટલે CO3-2 એનો સંયુગ્મી બેઝ થયો. આમાંથી H+ દૂર કરો SO4-2 એનો સંયુગ્મી બેઝ થયો. અને આમાંથી H+ દૂર કરો એટલે NH2- એનો સંયુગ્મી બેઝ થયો. તો આવા જુદા જુદા 3 કોયડા બ્રોન્સ્ટેડ-લુરીના સિદ્ધાંતને અનુરૂપ એસિડનો સંયુગ્મી બેઝ અને બેઝનો સંયુગ્મી એસિડ એના અનુસંધાને પરીક્ષાની અંદર તમને પૂછવામાં આવે છે. તો અહીંયા એસિડ બેઝના બે સિદ્ધાંતોની આપણે વાત કરીએ. એક આરેનિયસનો સિદ્ધાંત જે આયનીકરણ ઉપર આધારિત હતો, બીજો બ્રોન્સ્ટેડ-લુરીનો એસિડ બેઝ સિદ્ધાંત જે પ્રોટોનની હેરફેર ઉપર આધારિત હતો. ત્રીજો સિદ્ધાંત આવશે લુઈસનો એસિડ બેઝ સિદ્ધાંત. તો લુઈસનો સિદ્ધાંત ઇલેક્ટ્રોન યુગ્મની હેરફેર ઉપર આધારિત હતો. લુઈસનો એસિડ બેઝ સિદ્ધાંત ઇલેક્ટ્રોન યુગ્મની હેરફેર ઉપર આધારિત હતો. તો લુઈસ નામના વૈજ્ઞાનિકે એસિડ અને બેઝ માટે એવી રજૂઆત કરી કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ઈ બેઝ, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને બેઝ કહીશું. અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે એને આપણે લુઈસના મત મુજબ એસિડ તરીકે ઓળખીશું. તો બ્રોન્સ્ટેડ-લુરી બેઝ શું કહેતો? તો કે બ્રોન્સ્ટેડ-લુરી બેઝ એવું કહેતો આપણને તો બ્રોન્સ્ટેડ-લુરીના મત મુજબ બેઝ કોને કહેતા? તો કે જે પ્રોટોનનો સ્વીકાર કરે. હવે જે પ્રોટોનનો સ્વીકાર કરતો હોય એનો અર્થ કે એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યું હશે. કારણ કે H+ એની પાસે તો ઇલેક્ટ્રોન છે નહીં. પણ લુઈસના મત મુજબ જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. હવે આની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે અને ઇલેક્ટ્રોન છે નહીં H+ પાસે, એટલે ઈ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી શકે. એટલે સામેવાળો H+ જે છે ઈ H+
બ્રોન્સ્ટેડ-લોરીના મત મુજબ બેઝ કોને કહેતા? તો કે જે H+ નો સ્વીકાર કરે. દાખલા તરીકે NH3 છે, તો NH3 ઈ ઇલેક્ટ્રોન યુગ્મનો, એની પાસે નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે ઈ પ્રોટોનનો સ્વીકાર કરી શકે. તો એમોનિયા ઈ બ્રોન્સ્ટેડ-લોરીના મત મુજબ બેઝ છે. એમોનિયા ઈ બ્રોન્સ્ટેડ-લોરીના મત મુજબ શું છે? બેઝ છે, કારણ કે પ્રોટોન સ્વીકારે છે. અને એ જ રીતે નાઇટ્રોજન ઈ હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એને આપણે લુઈસના મત મુજબ શું કહીશું? તો કે એને પણ બેઝ કહીશું. તો આ પ્રોટોનનો સ્વીકાર કરે છે, એટલે બ્રોન્સ્ટેડ-લોરીના મત મુજબ બેઝ છે, અને ઈ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન પણ કરે છે. એનો અર્થ કે લુઈસના મત મુજબ પણ બેઝ છે. એટલે બ્રોન્સ્ટેડ-લોરીના મત મુજબ જે બેઝ હોય ઈ લુઈસના મત મુજબ બેઝ હોય જ છે, કારણ કે H+ સ્વીકારે છે અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન પણ કરે છે. બ્રોન્સ્ટેડ-લોરી ના મત મુજબ જે એસિડ હોય ઈ લુઈસના મત મુજબ એસિડ હોઈ શકે. બ્રોન્સ્ટેડ-લોરીના મત મુજબ જે એસિડ હોય ઈ લુઈસના મત મુજબ એસિડ હોઈ શકે. યાદ રાખજો, બ્રોન્સ્ટેડ-લોરીના મત મુજબ જે એસિડ હોય ઈ લુઈસના મત મુજબ એસિડ હોઈ શકે, પણ લુઈસના મત મુજબ જે એસિડ હોય ઈ બ્રોન્સ્ટેડ-લોરીના મત મુજબ એસિડ ન પણ હોય. દાખલા તરીકે NH3 અને BF3, તો BF3 પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે, જ્યારે એમોનિયામાં નાઇટ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું છે. એટલે આ એમોનિયા ઈ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ BF3 ને આપે. હવે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું આને, એટલે લુઈસના મત મુજબ ઈ બેઝ થયો. BF3 કે જેને ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કર્યો એટલે એસિડ થયો, તો લુઈસના મત મુજબ એસિડ છે આ. પણ ઈ બ્રોન્સ્ટેડ-લોરીના મત મુજબ એસિડ નથી. કેમ? કારણ કે એની પાસે H+ ગુમાવવા માટે નથી. આની પાસે H+ ગુમાવવા માટે નથી. ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી શકે છે એટલે એસિડ છે. તો જે બાબત આર્હેનિયસ નો સિદ્ધાંત એમોનિયા માટે નહોતો સમજાવતો કે એમોનિયા કેમ બેઝ છે, એ આર્હેનિયસ સમજાવતો નહોતો, કારણ કે એના જલીય દ્રાવણમાં આયનીકરણથી OH- ઉત્પન્ન કરતો નહોતો. પણ એમોનિયા કેમ બેઝ છે એ બ્રોન્સ્ટેડ-લોરીએ સમજાવી દીધું. કેમ? કારણ કે એ પ્રોટોનનો સ્વીકાર કરી શકે છે, અને પ્રોટોનનો સ્વીકાર કરે એટલે એ બેઝ કહેવાય. પણ BF3 ઈ કેમ એસિડ તરીકે વર્તે છે? ઈ બ્રોન્સ્ટેડ-લોરીનો સિદ્ધાંત સમજાવી શકતો નથી, પણ લુઈસનો એસિડ બેઝ સિદ્ધાંત સમજાવી શકે છે. કારણ કે BF3 ઈ એમોનિયા પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે, અને ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે એટલે એસિડ તરીકે વર્તે છે. તો બ્રોન્સ્ટેડ-લોરી બેઝ ઈ લુઈસ બેઝ હોય. બ્રોન્સ્ટેડ-લોરી એસિડ ઈ લુઈસ એસિડ હોઈ શકે, પણ લુઈસના મત મુજબ જે એસિડ હોય ઈ બ્રોન્સ્ટેડ-લોરીના મત મુજબ એસિડ ન પણ હોય. જેનું ઉદાહરણ છે BF3. તો BF3 લુઈસના મત મુજબ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે એટલે ઈ એસિડ તરીકે વર્તે, પણ ઈ પ્રોટોનનું દાન કરી શકતો નથી. એનો અર્થ કે ઈ બ્રોન્સ્ટેડ-લોરીના મત મુજબ એસિડ બનતો નથી. તો લુઈસના સિદ્ધાંતની અંદર ઘણા એવા એસિડ છે જે પ્રોટોન ધરાવતા નથી. મેં કીધું એ પ્રમાણે કોઈ BF3 ની અંદર H+ નથી, છતાં પણ એ એસિડ તરીકે વર્તે છે.
અને એમોનિયા સાથે ઇલેક્ટ્રોન જે યુગ્મ છે નાઇટ્રોજન પાસેનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી અને પ્રક્રિયા કરે છે અને એટલે BF3 લુઈસના મત મુજબ એસિડ તરીકે વર્તે છે. તો BF3 ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે માટે એસિડ, જ્યારે એમોનિયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે માટે લુઈસના મત મુજબ બેઝ છે. તો જેની પાસે ઇલેક્ટ્રોનની પેર છે એવા બધા જ પદાર્થો લુઈસના મત મુજબ બેઝ તરીકે વર્તી શકે. કયા ઉદાહરણ? દાખલા તરીકે H2O જેમાં ઓક્સિજન પાસે 2 લોન પેર છે. આ સિવાય NH3 જેમાં પણ નાઇટ્રોજન પાસે એક લોન પેર પડી છે. આ સિવાય OH- જેમાં ઓક્સિજન પાસે લોન પેર હોય, ફ્લોરીન જેમાં પણ ફ્લોરીન પાસે 3 લોન પેર હોય. તો આ બધાની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે માટે આ બધા લુઈસ બેઝ તરીકે વર્તે. તો મોટા ભાગના ઋણ આયનો અથવા H2O NH3 જેવા અણુઓ કે જેમની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી એ લુઈસના મત મુજબ બેઝ તરીકે વર્તે. પણ જેમની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે, જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે, આવા અણુઓ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. દાખલા તરીકે BF3 AlCl3. આ સિવાય ધન આયનો દાખલા તરીકે CO+3 Mg+2 કે જે ઇલેક્ટ્રોન ગુમાવીને બેઠા છે એટલે એમની વૃત્તિ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરવાની હોય અને ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે એટલે એના લુઈસના મત મુજબ આપણે શું કહીશું? એસિડ કહીશું. આના અનુસંધાને લુઈસના અનુસંધાને પણ એક કોયડો તમને આપેલો છે. એની અંદર પણ 3-4 ઉદાહરણો છે. OH-, બીજું છે F-, ત્રીજું છે H+, ચોથું છે BCl3. તો આને લુઈસના મત મુજબ શું કહીશું? તો કે જેમાં ઓક્સિજન પાસે 2 લોન પેર છે અથવા ઋણ આયન છે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે બેઝ. ફ્લોરીન F-, એની પાસે પણ ઇલેક્ટ્રોન યુગ્મ છે, 3 લોન પેર છે, આ પણ લુઈસના મત મુજબ બેઝ. પણ H+ કે જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવા માટે લોન પેર નથી પણ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી શકે. કોઈ ઇલેક્ટ્રોન આપવા વાળો હોય, દાખલા તરીકે H+ છે તો પાણીમાં રહેલા ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે. તો ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે માટે લુઈસના મત મુજબ એસિડ થશે. એ જ રીતે આ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે એનો અર્થ કે એ પણ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી શકે માટે લુઈસના મત મુજબ એસિડ થશે. તો આ પ્રમાણે એસિડ બેઝ માટેના જુદા જુદા 3 સિદ્ધાંતો: આરેનિયસનો સિદ્ધાંત આયનીકરણ ઉપર આધારિત, બ્રોન્સ્ટેડ-લોરીનો સિદ્ધાંત પ્રોટોનની હેરફેર ઉપર આધારિત અને લુઈસનો એસિડ બેઝ સિદ્ધાંત એ ઇલેક્ટ્રોન યુગ્મના દાન ઉપર આધારિત. ત્યાર પછી આપણે વાત કરીશું એસિડ અને બેઝના આયનીકરણની. એસિડ અને બેઝ એનું આયનીકરણ. એસિડ બેઝનું આયનીકરણ. અગાઉ આપણે તમને એવી વાત કરી હતી કે ભાઈ એસિડ પ્રબળ પણ હોઈ શકે, નિર્બળ પણ હોઈ શકે. એવી જ રીતે બેઝ પણ પ્રબળ પણ હોઈ શકે, નિર્બળ પણ હોઈ શકે. તો એસિડ બેઝના આયનીકરણની અંદર આર્હેનિયસની સંકલ્પનાનો ઉપયોગ કરવામાં આવેલો છે. આર્હેનિયસની સંકલ્પનાનો એસિડ બેઝના આયનીકરણની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. કેમ? તો કે રાસાયણિક પ્રક્રિયાઓ કે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ મોટે ભાગે આયનીકરણની ઈ જલીય માધ્યમની અંદર થતી હોય અને આર્હેનિયસે એસિડ બેઝ માટે આયનીકરણને મહત્વ આપેલું કે ભાઈ જે પદાર્થો એના જલીય દ્રાવણમાં
આયનીકરણથી H ધન આયન ઉત્પન્ન કરે એને એસિડ અને OH માઈનસ આયન ઉત્પન્ન કરે અને બેઝ કહેવાય. પણ આપણે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ની વાત કરતા હોય તો પ્રબળ એસિડ કોને કહેવાય? તો મેં કીધું તું તમને કે જે પદાર્થો એના જલીય દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ પામી અને H ધન આયન ઉત્પન્ન કરતા હોય. આયનીકરણ તો પામે પણ એનું 100% સંપૂર્ણ આયનીકરણ થતું હોય અને H ધન આયનો ઉત્પન્ન કરે એને આપણે પ્રબળ એસિડ તરીકે ઓળખીશું. દાખલા તરીકે HClO4 પરક્લોરિક એસિડ, હાઇડ્રોબ્રોમિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોઆયોડિક એસિડ, નાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ. આ બધા જે એસિડ છે એ પ્રબળ એસિડ છે કારણ કે એમના જલીય દ્રાવણની અંદર એમનું સંપૂર્ણ 100% આયનીકરણ થઈ જાય. એ જ રીતે પ્રબળ બેઝ ની વાત કરીએ તો પ્રબળ બેઝ માં કોણ આવશે? તો કે લિથિયમ નો હાઇડ્રોક્સાઇડ LiOH, સોડિયમ નો હાઇડ્રોક્સાઇડ NaOH, પોટેશિયમ નો હાઇડ્રોક્સાઇડ KOH, સીઝિયમ નો હાઇડ્રોક્સાઇડ, બેરિયમ હાઇડ્રોક્સાઇડ. આ બધા પ્રબળ બેઝ છે. આ બધા પદાર્થો પણ એના જલીય દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ પામે એટલે એની અંદર હોય એટલે બધા જ ધન અને ઋણ આયનો દ્રાવણમાં છૂટા પડી જાય. તો પ્રબળ એસિડ પદાર્થો જે છે એ એના જલીય દ્રાવણમાં આયનીકરણ પામી અને H ધન આયન ઉત્પન્ન કરે. જ્યારે પ્રબળ બેઝિક પદાર્થો જે છે એ એના જલીય દ્રાવણમાં આયનીકરણ પામી અને OH માઈનસ આયન ઉત્પન્ન કરે. અને સાથે સાથે એ પણ કીધું હતું કે પ્રબળ એસિડ કે પ્રબળ બેઝ હોય તો એનું સંપૂર્ણ આયનીકરણ થાય એટલે એની અંદર સંતુલન સ્થપાય નહીં. માત્ર પ્રક્રિયા પુરોગામી દિશામાં જ થાય. પણ માની લો કે નિર્બળ એસિડ હોય. નિર્બળ એસિડ એટલે કયા? તો કે હાઇડ્રોફ્લોરિક એસિડ છે, હાઇડ્રોફ્લોરિક એસિડ છે, એસિટિક એસિડ છે, હાઇડ્રોફ્લોરિક એસિડ, એસિટિક એસિડ છે. આ નિર્બળ એસિડ છે. નાઇટ્રોસ એસિડ HNO2 આ બધા નિર્બળ એસિડ છે. હવે નિર્બળ એસિડને લખવા માટેનો સામાન્ય સિમ્બોલ આવો છે HA. હવે નિર્બળ એસિડ હોય તો એનું એના જલીય દ્રાવણમાં આયનીકરણ માત્ર 2 થી 3% જ થાય. એટલે મોટા ભાગનો એસિડ આયનીકરણ પામ્યા સિવાય એમનો એમ પડ્યો રહે અને સંતુલનની સ્થિતિ આવી જાય. દાખલા તરીકે આવો નિર્બળ એસિડ કોઈ લઈએ આપણે જેનો સામાન્ય સિમ્બોલ HA છે એને હું પાણીની અંદર ઉમેરી દઉં તો એનું આયનીકરણ થાય એટલે આ નિર્બળ એસિડ છે. આને આપણે એસિડ કહી દઈએ. આ પ્રોટોનનો સ્વીકાર કરશે એટલે આપણે એને બેઝ કહી દઈએ. હવે આ આને પ્રોટોન આપે એટલે એની અંદરથી શું વધે? તો કે A- વધે અને H3O+ બને. આયનો હોય હંમેશા એક્વાયસ જ હોય. તો આ એસિડ હતો, આ એનો સંયુગ્મી બેઝ બનશે. આ બેઝ હતો, આ એનો સંયુગ્મી એસિડ બનશે. મેં તમને આગળ વાત કરી હતી કે ભાઈ એસિડ પ્રબળ હોય તો એનો સંયુગ્મી બેઝ નિર્બળ હોય, એસિડ નિર્બળ હોય તો એનો સંયુગ્મી બેઝ પ્રબળ હોય. તો અહીંયા નિર્બળ એસિડનું અગાઉ મેં તમને 2 શબ્દોની વાત કરી હતી, આયનીકરણ અને વિયોજન. આમ તો 2 શબ્દો આપણે એક સમાન અર્થની અંદર જ વાપરવાના છીએ. તો જ્યારે આવું નિર્બળ એસિડનું વિયોજન અથવા આયનીકરણ થાય ત્યારે એની અંદર આપણને આવી સંતુલનની સ્થિતિ જોવા મળે. અને આ સંતુલન ગતિશીલ છે. અને ઈ ગતિશીલ સંતુલનમાં પ્રોટોનની હેરફેર પુરોગામી પ્રતિગામી બે દિશામાં થાય છે. આ એસિડ આને પ્રોટોન આપે છે એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય છે. વળી પાછો આ H3O+ ઈ પ્રોટોન આને આપે છે એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય છે.
એટલે પ્રશ્ન એ થાય કે ભાઈ પ્રોટોનની હેરફેર જો પૂર્વગામી અને પ્રતિગામી દિશાની અંદર થતી હોય અને સંતુલન ગતિશીલ હોય તો સમય પસાર થવા સાથે પ્રક્રિયા કઈ દિશાની અંદર આગળ ખસશે? સમય પસાર થવા સાથે પ્રક્રિયા કઈ દિશાની અંદર આગળ ખસશે? તો કે વિયોજનની અંદર સંતુલનની અંદર સંકળાયેલા બે એસિડ છે. માની લો કે આ એક એસિડ છે, આ એસિડ છે, બે બેઝ છે, આ બેઝ છે, આ બેઝ છે. તો પહેલા તો સંતુલન કઈ દિશામાં સમય પસાર થવા સાથે આગળ વધશે નક્કી કરવું હોય તો કાં તો તમારે પહેલા બે એસિડની પ્રબળતાની એકબીજાની સાપેક્ષ સરખામણી કરવી પડે કે ભાઈ આમાંથી સરળતાથી કોણ પ્રોટોન આપી શકે છે. જે સરળતાથી પ્રોટોન આપી શકે એ પ્રબળ એસિડ એકબીજાની સાપેક્ષમાં, અને બેઝમાં જે સરળતાથી પ્રોટોન સ્વીકારી શકે એ પ્રબળ બેઝ એકબીજાની સાપેક્ષ છે. તો પહેલા આપણે બંને એસિડની સરખામણી કરવી પડે પ્રબળતાની. દાખલા તરીકે Ha અને H3O+ ની અંદર બંને એસિડ જ છે, પણ આ બંનેમાંથી વધારે સરળતાથી કોણ પ્રોટોનનું દાન કરી શકે? જે વધારે પ્રબળ પ્રોટોન દાતા હશે, માની લો કે Ha છે એ વધારે પ્રબળ પ્રોટોન દાતા છે H3O+ ની સરખામણીમાં. Ha એ H3O+ ની સરખામણીમાં વધારે પ્રબળ પ્રોટોન દાતા છે, એટલે આ સરળતાથી પ્રોટોન ગુમાવે છે, અથવા તો આની સરખામણીમાં આની એસિડ તરીકેની પ્રબળતા વધુ છે, તો સંતુલન ઈ પ્રબળથી નિર્બળ તરફ આગળ વધશે. જો આની પ્રબળતા વધારે હોય અને આની ઓછી હોય તો સંતુલન આ દિશામાં આગળ વધશે. ટૂંકમાં બે એસિડમાં એકબીજાની સાપેક્ષે કોણ વધારે પ્રબળ છે, અથવા બંને બેઝની સાપેક્ષમાં કયા બેઝની પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ વધારે છે, જેની પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ વધુ એ પ્રબળ બેઝ. તો પ્રબળ બેઝથી નિર્બળ બેઝ તરફની પ્રક્રિયા આગળ વધશે. તો અહીંયા પ્રક્રિયાની અંદર Ha પ્રોટોનનું દાન કરશે, કારણ કે ઈ આની સરખામણીમાં પ્રબળ છે, પણ H3O+ ઈ પ્રોટોનનું દાન કરી શકશે નહીં, એટલે દ્રાવણની અંદર આ આયનો મુખ્ય હશે. ટૂંકમાં સંતુલન ઈ નિર્બળ એસિડ કે નિર્બળ બેઝની દિશામાં ખસશે, કારણ કે પ્રબળ એસિડ ઈ પ્રબળ બેઝને પ્રોટોનનું દાન કરે. તો જે પ્રબળ એસિડ છે, આ તો મેં આ બેની સાપેક્ષે વાત કરી, પણ જે પદાર્થો પ્રબળ એસિડ છે એનું તો સંપૂર્ણ આયનીકરણ થાય છે, અને પરિણામે એની અંદરથી જે બેઝ બને એ તો નિર્બળ જ હોય. માની લો કે આ પ્રબળ એસિડ છે તો એની અંદરથી બનતો નિર્બળ બેઝ કયો? તો કે ClO4-. સમજ પડે છે હું કહું? પ્રબળ એસિડનું તો સંપૂર્ણ આયનીકરણ થાય, તો આ એસિડ પ્રબળ છે તો એનું સંયુગ્મી બેઝ નિર્બળ હોય. એ જ રીતે આનો સંયુગ્મી બેઝ Br-, આનો Cl-, આનો I-, આનો NO3-, આનો HSO4-2 અથવા HSO4-. તો પ્રબળ એસિડ પાણીની અંદર સંપૂર્ણ વિયોજન પામે, અને પરિણામે એમાંથી બનતો બેઝ એની સરખામણીમાં વધુ નિર્બળ હશે. એટલે કે પ્રબળ એસિડનો સંયુગ્મી બેઝ નિર્બળ હોય, નિર્બળ એસિડનો સંયુગ્મી બેઝ પ્રબળ હોય, પ્રબળ બેઝનો સંયુગ્મી એસિડ નિર્બળ હોય, નિર્બળ બેઝનો સંયુગ્મી એસિડ પ્રબળ હોય. ટૂંકમાં એસિડ પ્રબળ તો એનો સંયુગ્મી બેઝ નિર્બળ, એસિડ નિર્બળ તો એનો સંયુગ્મી બેઝ પ્રબળ, બેઝ પ્રબળ તો એનો સંયુગ્મી એસિડ નિર્બળ, બેઝ નિર્બળ તો એનો સંયુગ્મી એસિડ પ્રબળ. તો આવા નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ એનું વિયોજન થાય ત્યારે એની અંદર માત્ર 2 થી 3% જેટલું જ વિયોજન થાય છે. એટલે મોટા ભાગનો પ્રક્રિયક અથવા એસિડ વિયોજન પામ્યા વગર એમના એમ પડ્યો રહે.
દાખલા તરીકે મેં કીધું એ પ્રમાણે HNO2 એ નિર્બળ એસિડ છે, એસિટિક એસિડ, તો એમની અંદર સંતુલનની સ્થિતિ આવે. એ જ રીતે NH2 માઈનસ O માઈનસ 2, NH2 માઈનસ O માઈનસ 2, H માઈનસ, આ બધા સારા એવા પ્રોટોન ગ્રાહી છે. આ બધા સારા એવા પ્રોટોન ગ્રાહી છે અને પાણી કરતા વધુ પ્રબળ બેઝ તરીકે વર્તે. તો આના અનુસંધાને એક ઉદાહરણ સૂચકનું તમને આપેલું છે તમારી બુકમાં કે ભાઈ કેટલીક વખત પાણીની અંદર દ્રાવ્ય એવા કાર્બનિક પદાર્થો, કેટલીક વખત પાણીની અંદર દ્રાવ્ય એવા કાર્બનિક પદાર્થો, જેમાં બે નામ આપેલા છે, ફિનોલ્ફથેલિન અને બીજું એક નામ છે બ્રોમોથાયોમોલ બ્લુ. કે જેનો આપણે સૂચક તરીકે ઉપયોગ કરીએ છીએ, કે જે નિર્બળ એસિડ છે. પાણીની અંદર દ્રાવ્ય કાર્બનિક પદાર્થો જેવા કે ફિનોલ્ફથેલિન અને બ્રોમોથાયોમોલ બ્લુ જે નિર્બળ એસિડ છે અને તે એમના એસિડ સ્વરૂપમાં અને સંયુગ્મી બેઝ સ્વરૂપમાં, એમના એસિડ સ્વરૂપમાં અને એના સંયુગ્મી બેઝ સ્વરૂપની અંદર જુદા જુદા રંગ દર્શાવે છે. હવે એને સમજાવું તો એક ઉદાહરણ અહીં આપ્યું છે કે આ સૂચક છે એટલે સૂચક માટેનો સિમ્બોલ વાપરો ઇન્ડિકેટર, પણ એસિડિક સૂચક છે એટલે H. એનું જલીય દ્રાવણ, તો જલીય દ્રાવણની અંદર નિર્બળ એસિડિક તરીકે વર્તે એટલે H+ આને આપી દેશે એટલે એમાંથી બનશે H3O+ અને ઇન્ડિકેટર જે ઋણ આયન તરીકે. તો આવા પાણીની અંદર દ્રાવ્ય એવા ફિનોલ્ફથેલિન અને બ્રોમોથાયોમોલ બ્લુ જેવા કાર્બનિક દ્રાવકો, કાર્બનિક પદાર્થો જે નિર્બળ એસિડ તરીકે વર્તે છે, જે એમના એસિડ સ્વરૂપની અંદર અલગ રંગ દર્શાવે અને એના દ્રાવણની અંદર આયન સ્વરૂપમાં હોય તો પણ અલગ રંગ દર્શાવે. તો આવા પદાર્થોનો ઉપયોગ ફિનોલ્ફથેલિન છે, બ્રોમોથાયોમોલ બ્લુ છે, જેનો ઉપયોગ એસિડ બેઝ અનુમાપનની અંદર યોગ્ય સમયે રંગ પરિવર્તન કરવા માટે વપરાય છે. અને સાથે સાથે દ્રાવણમાં રહેલા H+ અથવા H3O+ ની સાંદ્રતા જાણવી હોય તો એના માટે પણ આવા સૂચકનો ઉપયોગ થાય છે. તો આજના લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીએ, બાકીની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.